હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ પફ પેસ્ટ્રીની સીટની રેસીપી। તો શું તમને ખબર છે કે જે આપણે બેકરીમાંથી પફ કે ખારી લાવતા હોય તો એ લોટ કેવી રીતે બંધાય છે અને એના લેયર કરવામાં કઈ સામગ્રી વપરાય છે? તો મોટાભાગે એ સામગ્રી બધાને ખબર નથી જ હોતી અને એટલા માટે જ આપણે જ્યારે હોમમેડ ખારી બનાવીએ છીએ ત્યારે અમુક વખત લેયરમાં ડાલડા ઘી વાપરતા હોઈએ છીએ કે પછી કોર્નફ્લોરની સ્લરી લગાવતા હોઈએ છીએ। તો જો તમારે પરફેક્ટ પફ પેસ્ટ્રીની સીટની રેસીપી જાણવી હોય તો આ રેસીપી આખી તમે જરૂરથી જોજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો આપણે એ જાણીએ કે બેકરીમાં ખારી કે પફ બનાવવામાં આવે છે એમાં કઈ સામગ્રી વપરાય છે। તો આ છે લીલી માર્જરીન, જેને માર્જરીન પણ કહેવામાં આવે છે અને નજીકથી પણ હું તમને દેખાડું કે આ કેવું લાગે છે। તો જો આ માર્જરીન તમે જોવા જાઓ તો પહેલાં તો તમને આ ડાલડા ઘી જેવું જ લાગશે અને આ માર્જરીન રૂમ ટેમ્પરેચર પર જ આ રીતે જામેલું જ હોય છે અને આ રીતે તમે આને દબાવશો તો ડાલડા ઘીની જેમ આ પ્રેસ પણ થશે। તો બેકરીમાં પણ આ જ માર્જરીનનો ઉપયોગ કરવામાં આવે છે અને આનાથી જ ખારી કે પફના લેયર એકદમ કાગળથી પણ પાતળા અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। હવે આ માર્જરીન ક્યાં મળશે એ પણ હું તમને જણાવું તો કોઈ પણ બેકરીની સામગ્રી કે પછી કેક બનાવવાની સામગ્રી જે શોપ પર મળે છે ત્યાં આ માર્જરીન તમને સહેલાઈથી મળી જશે। હવે આ માર્જરીન થોડું આ રીતે હાર્ડ હોય છે તો એટલા માટે હાથથી આ રીતે આને તોડીને થોડું આપણે સોફ્ટ બનાવી લેવાનું છે અને આને આ રીતે સોફ્ટ આપણે એટલા માટે બનાવવાનું છે કે આને આપણે સીટની ઉપર સહેલાઈથી પાથરી શકીએ। હવે જો તમને આ માર્જરીન ના મળે તો એની જગ્યાએ તમે શું ઉપયોગમાં લઈ શકો છો એ પણ હું તમને જણાવું। તો તમે માર્જરીનની જગ્યાએ અનસોલ્ટેડ બટરનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે ડાલડા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। પણ જો તમારે બેકરીમાં મળે એ જ રીતેની ખારી અને પફનું રિઝલ્ટ જોઈતું હોય તો તમારે આ માર્જરીનનો જ ઉપયોગ કરવાનો છે। તો જો માર્જરીનને આપણે આ રીતે ઘસીને સરસ સોફ્ટ અને ફ્લફી બનાવી દીધું છે અને હવે આમાં એક પણ ગાંઠા પણ નથી રહ્યા અને આવું સોફ્ટ માર્જરીન હશે તો લેયર આપણે સારી રીતે પાથરી શકીશું। હવે આ ટોટલ આપણે 250 ગ્રામ માર્જરીન લીધું છે તો આ સોફ્ટ કરેલા માર્જરીનમાંથી આપણે 25 ગ્રામ માર્જરીનને આ રીતે અલગ કાઢી લઈશું અને હવે આપણે લોટ બાંધીશું। તો એની માટે 500 ગ્રામ મેદાને આપણે અહીંયા ચાળીને લઈ લીધો છે અને 10 ગ્રામ આમાં આપણે મીઠું નાખીશું જે અડધી ચમચી જેટલું થશે અને જે આપણે 25 ગ્રામ માર્જરીન અલગ કાઢ્યું હતું તે પણ આમાં નાખી દઈશું। તો આ બેકરી સ્ટાઇલ જ હું તમને પફ પેસ્ટ્રીની સીટની રેસીપી શેર કરું છું તો એટલા માટે પરફેક્ટ મેઝરમેન્ટ તમે ફોલો કરશો તો પફ અથવા તો ખારીનું રિઝલ્ટ પણ તમને બિલકુલ બેકરી જેવું જ મળશે। હવે મેંદામાં આપણે માર્જરીન અને મીઠાને સારી રીતે મિક્સ કરી લઈશું। તો જો સારી રીતે મિક્સ કર્યા બાદ આ રીતે ક્રમ્બલ ટેક્સચર આનું થઈ જશે। તો હવે આમાં આપણે પાણી નાખીને લોટ બાંધીશું। તો પાણી આપણે 250 ml લેવાનું છે અને પાણી આપણે એકદમ બરફવાળું ઠંડુ લેવાનું છે અને એકદમ આ ઠંડા પાણીથી જ આપણે આનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે અને આ લોટને આ રીતે એકદમ ઠંડા પાણીથી જ બાંધવામાં આવે છે કારણ કે ઠંડા પાણીથી લોટ બાંધીએ તો આપણું માર્જરીન ઓગળતું નથી અને એના માટે જ આપણા ખારીના લેયર પણ સરસ ખુલે છે। અને આપણે અહીંયા 250 ml પાણી લીધું છે પણ જો આપણને જરૂર લાગશે તો 1 થી 2 ચમચી આપણે વધારે પાણીનો પણ આમાં ઉપયોગ કરીશું કારણ કે અમુક વખત જો મેંદો જૂનો હોય તો એમાં પાણી વધારે સમાય છે। તો જો સરસ આ રીતે કઠણ આપણે લોટ બાંધી લીધો છે અને નજીકથી હું તમને આનું ટેક્સચર પણ બતાવું। તો જો આ રીતે એકદમ કઠણ લોટ બાંધીને આપણે તૈયાર કર્યો છે તો હવે આને આપણે હળવા હાથે 5 થી 7 મિનિટ માટે આ રીતે મસળીશું જેથી આમાંથી ગ્લુટન રિલીઝ થશે અને લોટ આપણો આ રીતે સરસ સોફ્ટ મુલાયમ થઈ જશે। હવે આ લોટને આ રીતે આપણે વાળીને નીચેથી બંધ કરી લઈશું અને ક્લીન રેપમાં આને આપણે કવર કરી લઈશું અને આ રીતે કવર કર્યા બાદ આને 20 થી 25 મિનિટ માટે ફ્રીઝમાં રેસ્ટ કરવા મૂકીશું કારણ કે આની ઉપર આપણે તરત જ કામ નથી કરવાનું। 20 થી 25 મિનિટ માટે આને કમ્પલસરી ફ્રીઝમાં મૂકવાનું જ છે। તો બાંધેલા લોટને મેં 20 થી 25 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દીધો હતો। હવે આપણે આને ક્લીન રેપમાંથી કાઢી લઈએ અને કિચન પ્લેટફોર્મ પર આપણે થોડો મેંદો ડસ્ટ કરી લઈએ અને પહેલાં તો આપણે હાથથી જ આ રીતે થોડો પ્રેસ કરીને લોટનો આ રીતે લંબચોરસ શેપ આપી દઈશું। હવે આને વણવાનું કેવી રીતે છે એ પણ હું તમને જણાવું। તો વેલણને પહેલાં વચ્ચે મૂકીને ઉપરની સાઈડ વણવાનું છે અને ત્યારબાદ આ રીતે નીચેની સાઈડ વણવાનું છે અને ત્યારબાદ વચ્ચે જ વેલણ મૂકીને સામસામેની સાઈડ પણ આ રીતે વણી લેવાનું છે એટલે કે ઉપરથી લઈને નીચે સળંગ આપણે વેલણ આમાં નથી ફેરવવાનું। આ રીતે વચ્ચે જ વેલણ મૂકીને નીચેની સાઈડ અને ઉપરની સાઈડ આપણે વણતા જવાનું છે અને લોટને આ રીતે લંબચોરસ શેપમાં વણી લેવાનું છે અને બધી બાજુથી જે એક લેવલમાં વણાય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે। તો જો આ રીતે મેં 18x12ની સીટ વણીને તૈયાર કરી લીધી છે। તો હવે આ સીટની ઉપર આપણે માર્જરીન લગાવવાનું છે। તો જો માર્જરીનને આપણે પહેલેથી જ મસળીને સરસ સોફ્ટ કરી લીધું હતું અને જો તમને એવું લાગે કે માર્જરીન થોડું ફરીથી હાર્ડ થઈ ગયું છે તો ફરીથી આને આ રીતે સોફ્ટ કરી લેવું। તો જુઓ ટોટલ આપણે 250 ગ્રામ માર્જરીન લીધું હતું એમાંથી 25 ગ્રામ માર્જરીન આપણે લોટ બાંધવામાં લીધું હતું અને હવે આ 225 ગ્રામ માર્જરીન છે જેને આપણે સીટની ઉપર આ રીતે પાથરી દેવાનું છે અને જો મસળીને આને આપણે સોફ્ટ કર્યું હતું એટલે એકદમ આસાનીથી આ સરસ ફેલાઈ પણ જાય છે। તો આ બધું માર્જરીન આપણે એક લેવલમાં સીટની ઉપર સરસ રીતે ફેલાવી દઈશું
અને ચારે બાજુ કિનારો સુધી આને સરસ આપણે લગાવવાનું છે. તો જો 225 ગ્રામ આપણું માર્જરીન સરસ આ રીતે મેં પાથરી દીધું છે. તો હવે શીટને આપણે ફોલ્ડ કરવાની છે. તો એની માટે સામેથી ઉઠાવીને મિડલમાં આને ફોલ્ડ કરીશું અને આ બાજુથી પણ ઉઠાવીને આને વચ્ચે આ રીતે ફોલ્ડ કરીને હળવા હાથે આ રીતે હથેળીથી આને વચ્ચે જોઈન્ટ કરી દઈશું. હવે આને ફોલ્ડ કરી એટલે આ ધારો પર થોડી એર ભરાય છે, તો એને આપણે હળવા હાથે આ રીતે વેલણ ફેરવીને કાઢી લેવાની છે, જેથી આપણી સીટ એકદમ બરાબર લેવલમાં થઈ જાય. અને હવે ફરીથી આને આ રીતે આપણે ફોલ્ડ કરી લઈશું. તો આ રીતે આપણે જે આને ફોલ્ડ કર્યું એને બુક ફોલ્ડ કહેવામાં આવે છે. હવે આને આપણે હળવા હાથે ઉઠાવીને ક્લીન રેપ પર મૂકી દઈશું અને આ રીતે આને આપણે કવર કરી લેવાનું છે. અને કમ્પ્લીટ આ રીતે કવર થયા બાદ હળવે હાથેથી એને ઉઠાવીને આ રીતે કોઈ ચોપિંગ બોર્ડ પર કે પ્લેટ પર મૂકીને આને આપણે ફરીથી 20થી 25 મિનિટ માટે ફ્રીઝમાં મૂકીશું. તો 20થી 25 મિનિટ આપણી થઈ ગઈ છે. તો ફ્રીઝમાંથી કાઢીને ક્લીન રેપને આપણે હટાવી દઈશું અને આ સીટને ઉઠાવીને પ્લેટફોર્મ પર આપણે મેંદો ડસ્ટ કરીને ફરીથી આ સીટને આપણે વણવાની છે. તો બુક ફોલ્ડ કર્યા પછી ફ્રીઝમાં આને 20થી 25 મિનિટ માટે એટલા માટે મૂકવાનું છે કારણ કે આપણે લોટને વણીએ એટલે ફરીથી આમાંથી ગ્લુટન રિલીઝ થાય છે અને માર્જરીન પણ આપણું થોડું સોફ્ટ થઈ જાય છે. તો ફ્રીઝમાં આને 20થી 25 મિનિટનો રેસ્ટ આપીએ તો આમાં રહેલું ગ્લુટન પણ રેસ્ટ થાય છે અને માર્જરીન પણ થોડું સેટ થઈ જાય છે. હવે આ સીટને આપણે ફરીથી સેન્ટરથી ઉપર અને સેન્ટરથી નીચે વેલણ ફેરવીને લંબચોરસ શેપમાં જ વણી લેવાની છે. તો જુઓ ફરીથી વણીને મેં 18x10ની સીટ તૈયાર કરી લીધી છે. હવે ફરીથી સીટને આપણે બુક ફોલ્ડ કરીશું. તો સામસામેથી ઉઠાવીને વચ્ચે આ રીતે આને સેટ કરીશું અને જો આમાં હવા ભરાઈ હોય તો એને વેલણ ફેરવીને કાઢી લઈશું. તો નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખશો તો એકદમ પરફેક્ટ બનીને આ તૈયાર થશે. હવે ફરીથી સામેથી ઉઠાવીને આ રીતે આને આપણે ફોલ્ડ કરી લઈશું. તો આ રીતે પફ પેસ્ટ્રીની સીટને આપણે બીજી વખત વણીને બુક ફોલ્ડ કરી લીધી છે. હવે આ સીટને આપણે ઉઠાવીને ફરીથી ક્લીન રેપ પર મૂકીશું અને બધી બાજુથી આને સરસ કવર કરી લઈશું અને ફરીથી આને 20થી 25 મિનિટ માટે ફ્રીઝમાં રેસ્ટ કરવા મૂકીશું. ચાલો 20થી 25 મિનિટ આપણી થઈ ગઈ છે. તો ક્લીન રેપમાંથી આપણે સીટને કાઢી લઈશું અને કિચન પ્લેટફોર્મ પર ફરીથી આપણે મેંદો ડસ્ટ કરીશું અને સીટને આપણે મૂકીને ફરીથી સેન્ટરથી ઉપર અને સેન્ટરથી નીચે વણીને તૈયાર કરી લઈશું. અને વણવાના ટાઈમે આપણે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણી સીટ બધી બાજુથી બરાબરથી વણાય, કોઈ બાજુથી જાડી કે કોઈ બાજુથી પાતળી ના રહે એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. તો જો ફરીથી 18x10 ઇંચની સીટ મેં રેડી કરી લીધી છે. હવે ફરીથી આને આપણે બુક ફોલ્ડ કરી લઈશું અને ક્લીન રેપમાં ફરીથી આને કવર કરીને ફ્રીઝમાં આને 20થી 25 મિનિટનો રેસ્ટ આપીશું. હવે 20થી 25 મિનિટ આપણી થઈ ગઈ છે અને આ ફાઇનલ આપણી પફ પેસ્ટ્રીની સીટ બનીને તૈયાર થઈ ગઈ છે. અને ટોટલ આને 3 વખત વણીને બુક ફોલ્ડ કરીને ફ્રીઝમાં આપણે રેસ્ટ કરવા મૂકી હતી. અને આ રીતે વણાઈને 3 વખત આ જ્યારે બુક ફોલ્ડ થાય છે ખારી કે પફના લેયર એકદમ કાગળથી પણ પાતળા બનીને તૈયાર થાય છે. તો આ આપણી પફ પેસ્ટ્રીની સીટ તૈયાર થઈ ગઈ છે, જેમાંથી તમે ખારી, પફ વગેરે જેવી ઘણી બધી રેસીપી બનાવી શકો છો. અને જો તમારે આમાંથી અલગ અલગ પ્રકારની ખારી કે અલગ અલગ પ્રકારના પફ બનાવવાની રેસીપી જાણવી હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. હવે આ પફ પેસ્ટ્રીની સીટને તમે ક્લીન રેપ કરીને એરટાઇટ કન્ટેનરમાં મૂકીને 1 વીક સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો અને 1 મહિના સુધી તમે ફ્રીઝરમાં મૂકીને સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ તમારે આમાંથી પફ કે ખારી બનાવવી હોય તો અડધોથી 1 કલાક પહેલાં ફ્રીઝરમાંથી કે ફ્રીઝમાંથી આ સીટને કાઢી લેવી અને ત્યારબાદ આમાંથી આપણે પફ કે ખારી બનાવવા. તો બેકરી સ્ટાઇલ પફ પેસ્ટ્રીની એકદમ પરફેક્ટ રીત મેં તમારી સાથે શેર કરી છે. તો રેસીપી જો તમને ગમી હોય, યુઝફુલ લાગી હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ અવનવી રેસીપી તમને મારી રેગ્યુલર મળતી રહે. તો ચાલો મળીશું એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.